મારો પતિ મારું ખૂબ જ ધ્યાન રાખતો હતો. મારા માટે મોંઘી મોંઘી વસ્તુઓ લઈને આવતો હતો. જો કે તેની એટલી ઓકાત નહોતી. હું આશ્ચર્યમાં પડી જતી કે તે આટલું બધું ક્યાંથી લઈને આવે છે. પરંતુ એક કામ ખૂબ જ અજીબ કરતો. મને ખૂબ ખુશ કરી દેતો. મારા માટે મારી પસંદગીનું વસ્તુઓ અને ખાવાનું લઈને આવતો. પરંતુ પોતે રાત થતાં જ બીજા રૂમમાં જઈને સૂઈ જતો. મને આશ્ચર્ય થતું કે જો તેને મારી આટલી બધી પરવા છે કે તે મારા માટે આટલી સારી વસ્તુઓ લઈને આવે છે, તો પછી તેને મારામાં રસ કેમ નથી? તે મારી પાસે કેમ બેસતો નથી? મારી વાત કેમ સાંભળતો નથી? મારા પ્રત્યે તેનું વર્તન નોર્મલ કેમ નથી? હું આગલી રાત્રે બીજા રૂમમાં સંતાઈ ગઈ, જેથી જ્યારે તે અહીંયા આવે ત્યારે મને ખબર પડી જાય કે તે આ રૂમમાં કેમ આવે છે અને મારી પાસે કેમ બેસતો નથી. ત્યાર પછી મેં મારા પતિને એવું કામ કરતા જોયું કે મારા હોશ ઉડી ગયા. મારું નામ નિશા છે. હું ખૂબ જ વધારે સુંદર હતી. મારી ભાભીને મારી સુંદરતાથી ખૂબ નફરત હતી. તે કહેતી હતી કે તારું હુસ્ન તો એક દિવસ માટીમાં મળી જશે. હું કહેતી હતી કે ભગવાનથી ડરો ભાભી, મેં તમારું શું બગાડ્યું છે? મારી માં જીવતી હતી. મારા પપ્પા આ દુનિયામાં નહોતા. પરંતુ જ્યાં સુધી મારી માં હતી ત્યાં સુધી હું એ ઘરમાં રાજ કરતી હતી. મારા ભાઈને પણ મારાથી નફરત હતી. તે કહેતો હતો કે તારે મારી પત્ની સાથે હરીફાઈ કરવાની જરૂર નથી. થોડી ઘણી હું પણ ઘમંડી હતી, કારણ કે હું કોઈ ખોટી વાત સહન કરી શકતી નહોતી. હવે જો તે મારી માને સમયસર ખાવાનું ના આપતી હોય અથવા તો આગલા દિવસનું ખાવાનું આપતી હોય તો મને ગુસ્સો આવી જતો હતો. એક દિવસ તો તેને મારી માની સામે વાસી ખાવાનું મૂકી દીધું. જો કે મારી મા પહેલેથી જ ડાયાબિટીસની દર્દી હતી. મેં કહ્યું કે તેની તબિયત પહેલેથી જ ખરાબ છે. જો તારાથી ખાવાનું ના બનતું હોય તો મને કહ્યું હોત તો હું બનાવી લેત. વાસી ખાવાનું આપીને શું કામ મારી માને મારવા માંગે છે? આ વાત ઉપર એવી લડાઈ થઈ કે અમારી બંને નરંદ ભાભી વચ્ચે મારી પર થઈ ગઈ. મારા ભાઈએ તો પોતાની પત્નીનો જ સાથ આપ્યો અને તેને મને કહ્યું કે તને તો હું એક દિવસ એવી સીધી કરીશ કે તું એકદમ તીર જેવી સીધી થઈ જઈશ. તું નાની છે, તારું કામ શું મોટી ભાભી સાથે આવી રીતે વાત કરવાનું છે? મેં કહ્યું કે વાત નાના મોટાની નથી. જો તેઓ કંઈ ખોટું કરશે તો હું જરૂર બોલીશ. તે રાત્રે મારી માની તબિયત ખરાબ થઈ ગઈ. એટલી ખરાબ થઈ ગઈ કે તે હોસ્પિટલ પહોંચી ગઈ અને 4 દિવસ સુધી બીમાર સામે લડ્યા. પછી તે આ દુનિયા છોડીને જતી રહી. હું ખૂબ જ દુઃખી થઈ અને ખૂબ રડી. થોડા ઘણા સગા હતા, પણ એ બધા મારી માના સાસરિયાવાળા હતા. એટલા માટે તેમને કોઈ વધારે દુઃખ ના થયું. તેમને બસ થોડો અફસોસ થયો અને ચાલ્યા ગયા. હવે ઘરમાં માત્ર મારો ભાઈ અને હું હતી. એક રાત્રે ભાઈ રૂમમાં આવ્યો અને તેને કહ્યું કે મમ્મી હવે આ દુનિયામાં નથી રહી. મને લાગ્યું કે તે કહેશે કે તું ચિંતા ના કર, હું છું. જો તારે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મને કહી દેજે. પરંતુ તેને કહ્યું કે આવતા રવિવારે તારા લગ્ન છે. જ્યારે તેને આવી વાત કરી તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં કહ્યું કે શું? તેને કહ્યું કે હા, હું તારા લગ્ન કરી રહ્યો છું. તારા લગ્ન
થઈ જશે તો સારું રહેશે. મારામાં એટલી હિંમત નહોતી કે પૂછું કે મારા લગ્ન કોની સાથે કરી રહ્યા છું. મેં કહ્યું કે પણ આટલા જલ્દી લગ્ન? તો તેણે કહ્યું કે આ બસ લગ્નની વિધિ છે, કારણ કે હમણાં જ માં મરી ગઈ છે. જો તારા દિલમાં કોઈ ઈચ્છા હોય તો તેને તારા દિલમાં જ દબાવી દેજે. હું તારા માટે 1 મહિના અગાઉ ધામધૂમથી લગ્ન નથી કરી શકતો, અને ના હું તારા વરને ઘોડા પર લાવી શકું છું. આટલું કહીને તે રૂમમાંથી જતો રહ્યો, અને મેં ઓશિકા ઉપર માથું રાખીને રડવાનું શરૂ કરી દીધું. પરંતુ પછી એ વિચારીને પોતાને સાંત્વના આપી કે એમ પણ લગ્ન તો એક દિવસ થવાના જ હતા. જો થઈ જશે તો મારું પોતાનું ઘર તો હશે, કોઈની ગુલામી તો નહીં કરવી પડે. ભાભીથી તો છુટકારો મળી જશે, નકર બીજી કોઈ રીતે તો ભાભીથી છુટકારો નહીં મળી શકે. આ વિચારીને હું પણ મારા દિવસો પસાર કરવા લાગી. પરંતુ લગ્નના દિવસે એ જોઈને હેરાન થઈ ગઈ કે મારા ભાઈએ કેવા પ્રકારના વ્યક્તિ સાથે મારા લગ્ન નક્કી કર્યા હતા. કદાચ આમાં પણ મારી ભાભીની કોઈ ચાલ હતી, કારણ કે જ્યારે પણ લડાઈ થતી હતી ત્યારે મારી ભાભી મારી દુશ્મન બની જતી હતી. મને લાગતું હતું કે કોઈ દિવસ તે મારી સાથે જરૂર બદલો લેશે, અને આજે તેને એવું જ કર્યું હતું, અને તે કામયાબ થઈ ગઈ હતી. કારણ કે મારો વર તો અજીબ હાલતમાં બેઠો હતો. તેને જોઈને તો કોઈ બાળક પણ અંદાજો લગાવી શકે છે કે તે કોઈ નોર્મલ વ્યક્તિ નથી, પરંતુ એક પાગલ છે. કારણ કે તેને હાથમાં ચોકલેટનું પકડી હતી, જેને તે ખાઈ રહ્યો હતો, અને તેના વાળ વિખાયેલા હતા. કપડાં તો તેણે નવા પહેર્યા હતા, પરંતુ તે એટલા ગંદા થઈ ગયા હતા કે જાણે નાનું બાળક માટીમાં રમે ત્યારે તેના કપડાં ગંદા થઈ જાય. અને આમાં મારો વર હતો. બધાને ખબર પડી ગઈ કે તે પાગલ છે. મોહલ્લામાંથી પણ અમુક મહિલાઓ આવેલી હતી, કારણ કે સગા સંબંધીઓ તો હતા નહીં. તેમને પણ કહેવાનું શરૂ કરી દીધું કે નિશાનો વર તો પાગલ છે. આ શું કરી દીધું ભાઈ ભાભીએ? બહેન ઉપર આટલો મોટો જુલ્મ કરી દીધો. માસું મરી આમની હરકત તો અજાયણા જેવી થઈ ગઈ. પાગલ વ્યક્તિ સાથે આટલી સુંદર છોકરીના લગ્ન કરાવી દીધા, અને હવે મારા લગ્ન થઈ ગયા હતા. તે પછી મેં મારા વરને જોયો હતો. હવે તો વિદાય થવાની હતી. મારી આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. હું રડવા માંગતી હતી, પરંતુ રડી પણ નહોતી શકતી. હું રડતી તો મારા આંસુ કોણ જોતું? મને મારી માની ખૂબ યાદ આવી રહી હતી. મારી માં જો આજે જીવતી હોત તો મારી સાથે આ બધું ક્યારેય ના થાત. મારી ભાભીએ જ મારા ભાઈને ઉશ્કેર્યો હતો. તેને જરા પણ ખ્યાલ ના આવ્યો કે તે તેની બહેનના લગ્ન એક પાગલની સાથે કરી રહ્યો છે. તે કેવી રીતે રાખશે મને? શું ખવડાવશે? શું પીવડાવશે? આજકાલ તો લોકો પોતાની દીકરીઓના લગ્ન એવા છોકરાઓ સાથે પણ નથી કરતા કે જેમની પાસે નોકરી નથી હોતી, અને આની પાસે તો અક્કલ પણ નહોતી કે કોઈ રીત પણ નહોતી. એક ક્ષણ માટે મારું મન થયું કે આ લગ્ન માટે ના પાડી દઉં, પરંતુ તે પછી શું થતું? મારો જ તમાશો બનતો. આ લોકો તો પણ મને અહીંયાથી કાઢી જ મૂકતા. એટલા માટે મેં બધું જ ભગવાન ઉપર છોડી દીધું, અને ચૂપચાપ
વિદાય લઈ લીધી. વિદાય વખતે ભાઈએ મારા માથા ઉપર હાથ મૂકવાની કોશિશ કરી તો મેં માથું પાછું હટાવી લીધું. બધા લોકોએ આ દ્રશ્ય જોયું. મેં કહ્યું, થોડી આમની પણ બદનામી થાય. આમને પણ એટલું તો જતાવું કે આમને જે મારી સાથે કર્યું એ સારું નથી કર્યું. જ્યારે ભાભી પણ મને મળવા માટે આગળ આવી ત્યારે હું તેને પણ ના મળી, કારણ કે તેને તો મને બધાની સામે જ કહી દીધું હતું કે તારા લગ્ન કરાવી દીધા, નખરા ના કર અને પોતાના ઘરે હાલતી થા. કઈ ભાભી કહે છે આવું પોતાની નણંદને, એ પણ તેની વિદાયના દિવસે? અરે દિલમાં ગમે તેટલી નફરત હોય, આવી રીતે તો કોઈ પણ દીકરીને ઘરમાંથી એમ કહીને નથી કાઢતા કે હાલતી થા. મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. એ ફક્ત ભગવાન જ જોઈ રહ્યા હતા કે મારા ઉપર કેટલો જુલ્મ થઈ રહ્યો છે. પણ મને ખબર હતી કે ભગવાન મને જરૂર ન્યાય આપશે. પરંતુ અત્યારે તો મારો સમય ખૂબ જ ખરાબ દેખાઈ રહ્યો હતો. કાંઈ સમજાતું નહોતું. મારો વર પાગલ હતો, પરંતુ તેનું ઘર સારું હતું. 3 રૂમવાળું ઘર હતું. ત્યાં તેનો એક ભાઈ પણ હતો. મને લાગ્યું કે તે પણ આ જ ઘરમાં રહે છે. પણ જ્યારે રાત પડી ત્યારે તેની જગ્યાએ તેનો ભાઈ રૂમમાં આવ્યો. હું થોડી ગભરાઈ ગઈ તો તેને કહ્યું કે ભાભી, ગભરાવાની જરૂર નથી. વાસ્તવમાં આ પણ મારું પોતાનું ઘર છે. ત્યાં બીજી જગ્યાએ પણ મારું ઘર છે, જ્યાં મારી પત્ની અને બાળકો મારી રાહ જોઈ રહ્યા છે. હવે તમારે જ આની સંભાળ રાખવાની છે. એમાં એવું છે કે મારી પત્નીનું આની સાથે નથી બનતું, કારણ કે તેની સાથે આના સંબંધ સારા નથી. માતા પિતા અમારા પણ નથી. બસ હવે ફક્ત તમે છો અને તમારો પતિ છે અને આ ઘર છે. જો તમને ખબર ના પડે કે કઈ વસ્તુ ક્યાં પડી છે તો ફોન કરીને પૂછી લેજો. દિવાલ પર મારા નંબર લખેલા છે. પણ જો તે વધારે હેરાન કરવા લાગે તો પણ તમે મને બોલાવી શકો છો. પણ જુઓ, હું પણ બાળ બચ્ચાવાળો છું. મારી પત્નીને મારું અહીંયા આવું જવું વધારે પસંદ નથી. જો કોઈ ખૂબ જ વધારે ઇમરજન્સી હોય તો જ તમે મને બોલાવજો. નકર પોતે જ પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરજો, કારણ કે હવે આ છે તો તમારો જ પતિ અને તમારે આની સાથે જ રહેવાનું છે. હું સમજી રહી હતી કે મારી જિંદગી કેટલી ખરાબ થવાની હતી. મેં હામાં માથું હલાવી દીધું. હું બીજું શું કહી શકતી હતી? તેને કહ્યું કે ભગવાન તમારી મદદ કરે, તમે ચિંતા ના કરતા. એક દિવસ બધું જ બરાબર થઈ જશે. હું જાણતી હતી કે તે દિલાસો આપી રહ્યો છે, પરંતુ તેને ફરીથી કહ્યું કે હું તમને જણાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે ભાભી, એક દિવસ બધું જ બરાબર થઈ જશે. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ખબર નહીં તેને આવું 2 વાર કેમ કહ્યું અને આટલું જોર દઈને કેમ કહ્યું. અત્યારે તો મને કંઈ સમજમાં નહોતું આવતું. મેં કહ્યું કે ઠીક છે. મારો પતિ બીજા રૂમમાં બેઠો હતો. હું જ્યારે તે રૂમમાં ગઈ ત્યારે આશ્ચર્યમાં પડી ગઈ. આ રૂમ કદાચ તેનો જ હતો. અહીંયા ઘણી બધી વસ્તુઓ તૂટેલી હતી અને થોડા રમકડાં વગેરે પર પડ્યા હતા.
કદાચ તેનું દિમાગ હજુ નાના બાળક જેવું હતું. જ્યારે તેને મને જોઈ તો હું ડરી ગઈ. મને લાગ્યું કે તે મારી સાથે કોઈ વાત કરશે, કંઈક બોલશે અથવા તો કંઈક કામ બતાવશે, પણ તેને આવું કંઈ ના કર્યું. હું ચૂપચાપ મારા રૂમમાં જઈને સૂઈ ગઈ. મારું મન તો થયું દરવાજાને અંદરથી સ્ટોપર મારીને બંધ કરી દઉં, પરંતુ પછી મેં આવું ના કર્યું. કહેવામાં ઘણું અજીબ લાગે છે, પરંતુ આટલી સુકૂનવાળી ઊંઘ મને પહેલાં ક્યારેય નહોતી આવી. જ્યારે મારી આંખો ખુલી ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. સામે મારો પતિ બેઠો હતો. તેને જોઈને હું ડરી ગઈ. પણ પછી જ્યારે મેં ટેબલ તરફ જોયું તો મારી આંખો પહોળી થઈ ગઈ. ટેબલ ઉપર તો નાસ્તો પડેલો હતો અને તે નાસ્તો બજારનો લાગી રહ્યો હતો. મેં તેની સામે જોયું અને આસપાસ જોયું. મને લાગ્યું કે કદાચ તેનો ભાઈ નાસ્તો લઈને આવ્યો હશે, પરંતુ ઘરમાં કોઈ પણ નહોતું. બહારનો દરવાજો તો હજુ પણ બંધ હતો. રાત્રે મેં જાતે જ હડો માર્યો હતો. મારા પતિએ મને કહ્યું કે નાસ્તો કરી લે, અને તે પણ નાસ્તો કરવા માટે બેસી ગયો. હું આશ્ચર્યમાં પડી ગઈ. મને થયું, આને આટલી બધી ખબર પડે છે કે અમારા લગ્ન થયા છે, તો બજારમાંથી નાસ્તો લઈને આવવું પડશે. તો પછી આ કેવી રીતે પાગલ થયો? પરંતુ પછી તેને એક અજીબ ગીત ગાવાનું શરૂ કરી દીધું. તે કોઈ કાર્ટૂનનું ગીત હતું. તો હું સમજી ગઈ કે કદાચ આ સામાન્ય હરકત છે. કદાચ તેને પણ ભૂખ લાગી હતી અને તેની પાસે થોડા ઘણા પૈસા હશે. આટલું કામ તો કોઈ નાનું બાળક પણ કરી શકે છે. ખેર, મેં નાસ્તો કરી લીધો. તે પછી હું ઘરને સાફ કરવા લાગી. હું એ પૂછવાનું ભૂલી જ ગઈ હતી કે આ ઘર કેવી રીતે ચાલે છે, પરંતુ હાલમાં તો ઘરમાં જરૂરી તમામ વસ્તુઓ પડી હતી. મેં તેના ભાઈનો નંબર ડાયલ કર્યો, પણ નંબર નહોતો લાગી રહ્યો. મેં બપોરનું જમવાનું પણ બનાવી લીધું. હું ઘરમાં આમ તેમ આટા મારવા લાગી. મારો પતિ અચાનક ક્યાંક જતો રહ્યો તો મને ચિંતા થવા લાગી. મને લાગ્યું કે ખબર નહીં, કદાચ ઘરેથી જ ભાગી ગયો છે. મેં એટલા માટે તેના ભાઈને ફોન કર્યો હતો. તો તેને કહ્યું કે હા, તે ક્યારેક ક્યારેક જતો રહે છે, પરંતુ પાછો આવી જાય છે. ચિંતા કરવાની જરૂર નથી. રાત સુધીમાં પાછો આવી જશે. જો તે રાત સુધીમાં પાછો ના આવે તો પછી તમે મને જણાવી દેજો. મેં કહ્યું, ઠીક છે. જ્યારે રાત પડી ત્યારે મારો પતિ પાછો આવતો રહ્યો. તેના હાથમાં કોઈ વસ્તુ હતી જે તેને મને પકડાવી દીધી. મેં ખોલીને જોયું તો તેની અંદર ફૂલો હતા. મેં પૂછ્યું કે આ શું છે? તો તેને કહ્યું કે હું તારા માટે લઈને આવ્યો છું. હું વિચારમાં પડી ગઈ. તેને ફૂલો મારી પાસે મૂક્યા અને પોતે બીજા રૂમમાં જતો રહ્યો. થોડી વાર પછી મેં જોયું તો તે રૂમ અંદરથી બંધ હતો. તે ઘરમાં મારા દિવસો સારી રીતે પસાર થઈ રહ્યા હતા. જેવું મેં વિચાર્યું હતું એવું કાંઈ નહોતું થઈ રહ્યું, પરંતુ બધું સારું જ થઈ રહ્યું હતું. અને મારો પતિ મારા માટે દરરોજ કંઈક ને કંઈક વસ્તુ લઈને આવતો હતો. ખબર નહીં તેની પાસે પૈસા ક્યાંથી આવતા હતા. ઘરમાં પણ દરેક વસ્તુઓ ઉપલબ્ધ હતી. જ્યારે ઘરનો સામાન થોડો ખતમ થવા લાગ્યો તો એક દિવસ તેનો ભાઈ આવ્યો અને તેને આવીને 20,000 રૂપિયા મને આપ્યા.
જ્યારે મેં તેને કહ્યું કે આ ઘર પણ તમે જ ચલાવો છો, તો તેને કહ્યું, ના, એવી કોઈ વાત નથી. વાસ્તવમાં અમારા બંને ભાઈઓના નામે અમુક દુકાનો છે. તેનું ભાડું આવે છે. તેમાંથી મહિનામાં 2 વાર 20,000 થી 25,000 રૂપિયા આવે છે. તમને 20,000 રૂપિયા 15 તારીખે મળી જશે. આજે 15 તારીખ છે, તો હું તમને પૈસા આપવા માટે આવી ગયો છું. મેં કહ્યું, ઠીક છે. મેં ઘર માટે જરૂરી સામાન લઈ લીધો. તે ઘરમાં ટીવી પણ હતું, એસી પણ હતું, મોટે ભાગે બધું જ હતું. એક દિવસ ભૂલા પડીને મારા ભાઈ અને ભાભી અહીંયા આવી ગયા. તેમને તો ખબર હતી કે તેમને મારા લગ્ન પાગલ સાથે કરાવ્યા છે, અને હું જાણતી હતી કે જોવા આવ્યા હશે કે મારી સાથે શું થયું છે. પરંતુ જ્યારે તેમને મને જોઈ તો તે આશ્ચર્યચકિત થઈ ગયા. મેં નવી સાડી પહેરેલી હતી. મારી ભાભીએ કહ્યું, આ નવી સાડી ક્યાંથી આવી? આ લોકોએ તો તારા માટે માત્ર 2 જ સાડી મોકલાવી હતી, અને અમે પણ તારા માટે કંઈ નહોતું લીધું. તો મેં કહ્યું કે મારો પતિ મારા માટે લઈને આવ્યો છે. તો તેને કહ્યું કે તારા પતિને તો હાથ મોઢું પણ ધોતા નથી આવડતું, તો તારા માટે સાડી ક્યાંથી લાવે? તો મેં કહ્યું કે તેને જ મને લાવીને આપી છે. અને તમને કોને કહ્યું કે તેને હાથ મોઢું ધોતા નથી આવડતું? આ જુઓ, હું તમને બતાવું તે મારા માટે શું શું લઈને આવ્યો છે. જ્યારે મેં બધી વસ્તુઓ મારી ભાભીને બતાવી તો તે ખૂબ જ આશ્ચર્યમાં પડી ગઈ, અને તેણે કહ્યું કે આ બધું તે ક્યાંથી લઈને આવે છે? તે ક્યાંકથી ચોરી કરીને તો નથી લાવતો ને? તો મેં કહ્યું કે આ વસ્તુઓ તો એકદમ નવી છે. તો તેને કહ્યું કે નવી તો નથી લાગી રહી. આ શું થઈ ગયું? તેને તો એવું લાગ્યું કે જાણે તીર નિશાના પડનાર લાગ્યું, જાણે કે તે મારી સાથે કંઈક ખરાબ કરવા માંગતી હતી, પરંતુ ખરાબ ના થયું. તો તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. ખેર, મેં પણ માથું ઊંચું કરીને તેને બધી વસ્તુઓ બતાવી, અને હું ખૂબ ખુશ થઈ ગઈ. ત્યારે મારા ભાઈએ કહ્યું કે કદાચ મેં ઉતાવળમાં આવીને ખોટો નિર્ણય લઈ લીધો હતો, પણ તું તો ખુશ લાગી રહી છે. તો મેં પણ મારા ભાઈને કહ્યું કે તમે કોઈ ખોટો નિર્ણય નથી લીધો. હું ખરેખર ખૂબ જ ખુશ છું. મને કોઈ વાંધો નથી. મને આ ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નથી. આપણે તો ગરીબ લોકો હતા. જો મારા લગ્ન થતા તો આપણા જેવા લોકો સાથે જ થતા. પણ આ જુઓ, આ લોકો આપણા કરતાં સારા અને ખૂબ પેશેદાર છે. આ ઘરમાં તો એસી પર લગાવવામાં આવ્યું છે. ઉનાળો છે તો પણ શાંતિથી ઊંઘ આવે છે. મારી ભાભીનું મોઢું લટકી ગયું હતું. મને ખબર હતી કે ઘરે જતાં જ તે મારા ભાઈ સાથે ઝઘડો કરશે. સારી વાત છે કે મને ખુશ જોઈને ઘરે જઈને તે બંને વચ્ચે ઝઘડો થાય. આજ તેમની સજા હતી. મારો પતિ મારી સાથે કોઈ વાત નહોતો કરતો, પરંતુ તે મારી વસ્તુઓ લઈને આવતો, મારી સંભાળ રાખતો અને મારું ધ્યાન પણ રાખતો. એક દિવસ હું ચાલતી હતી ત્યારે મારા પગમાં કોઈ વસ્તુ વાગી ગઈ, તો તેને મારા પગમાં પાટો બાંધી દીધો. પરંતુ જ્યારે રાત પડી ત્યારે તે બીજા રૂમમાં જતો રહ્યો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. હું ખૂબ જ પરેશાન થતી હતી
કે આ કેવા પ્રકારનો મામલો છે. હું તેની સાથે વાત કરવા માંગતી હતી અને પૂછવા માંગતી હતી કે મેં ફિલ્મી ડ્રામામાં બધું જોયું હતું કે પ્રેમથી ઇન્સાન સાજો થઈ જાય છે. કદાચ હું પણ તેને સાજો કરી શકી હોત, અને જો તે સાજો થઈ ગયો હોત તો પછી તે આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ માણસ હોત, કારણ કે તે માત્ર જવાન જ નહીં પરંતુ ખૂબ જ સુંદર પર હતો. પૈસાની પર કોઈ કમી નહોતી. તેની પાસે પોતાનું ઘર પણ અને બહુ બધો સામાન પણ હતો. જો આવું થયું હોત તો મારી આખી જિંદગી સેટ થઈ ગઈ હોત, પરંતુ તે મારી સાથે વાત નહોતો કરતો. મારી એક બહેનપણી પાગલોની ડૉક્ટર બની ગઈ હતી. તેને મને એકવાર કહ્યું હતું કે આવા લોકોને ખૂબ જ પ્રેમ અને મોહબ્બતની જરૂર હોય છે, અને જો તેમની જિંદગીમાં કોઈ હોય તો તે તેમને ખૂબ પ્રેમ અને મોહબ્બત આપે છે, મતલબ સામાન્ય માણસ કરતાં પણ વધારે. પરંતુ અહીંયા તો મામલો ઉલટો હતો. ધીમે ધીમે મને વાત સમજમાં આવવા લાગી કે જે પણ મામલો છે તે ચોક્કસપણે તે રૂમ સાથે સંબંધિત છે, કારણ કે મારો પતિ તે રૂમમાં જ જતો રહેતો હતો. એટલા માટે મેં વિચારી લીધું કે મારે તપાસ કરવી પડશે કે તે રૂમમાં તે શું કરે છે. હું એકવાર એ રૂમમાં ગઈ હતી, પરંતુ ત્યાં એવું કંઈ પણ નહોતું. મારી ભાભીએ લોકોને કહેવાનું શરૂ કરી દીધું હતું કે મારા લગ્ન પાગલ સાથે થયા છે, પરંતુ તે ખૂબ સારા હાલતમાં છે. તેના મોંમાંથી નીકળી ગયું હશે અને આ વાત મારા સુધી પર પહોંચી ગઈ હતી, કારણ કે મોહલ્લાઓ તો એક જ હતો. હું કહેતી હતી કે હા, ભગવાનનો આભાર છે કે હું ખૂબ જ વધારે ખુશ છું. મારી પાસે બધું જ છે. મારી પાસે ખૂબ પૈસા પર રહેતા હતા. ઘરના બધા ફેસલા મારા હાથમાં હતા. મારો પતિ મારી સંભાળ પર રાખતો હતો અને દરરોજ તે મારા માટે કોઈને કોઈ નવી વસ્તુ લઈને આવતો હતો. તે ક્યાં જતો હતો મને નથી ખબર. એક દિવસ હું તેની પાછળ ગઈ, પણ મને રસ્તાની ખબર નહોતી. એટલા માટે હું પાછી આવતી રહી કે હું ક્યાંક ખોવાઈ ના જાઉં, અને તે તો મારી આંખોની સામેથી ના જાણે ક્યાં જતો રહ્યો. તે રસ્તાઓ વિશે સારી રીતે જાણતો હતો. કદાચ તે બાળકો સાથે કોઈ બગીચામાં રમવા માટે જતો હશે, કારણ કે તેની પાસે એવી ઘણી બધી વસ્તુઓ હતી. એટલા માટે મેં તેની આ વાત પર વધુ ધ્યાન ના આપ્યું, પરંતુ મારે એ વાત જરૂર તપાસ કરવાની હતી કે તે રૂમમાં શું કરે છે. અને દિવસે તે રૂમને તારું મારીને જતો રહેતો હતો. એક દિવસ મેં ચાવી ગાયબ કરી દીધી અને તારું પણ ખોલી નાખ્યું. તેને તારું ના મળ્યું તો તે તારું માર્યા વિના જ જતો રહ્યો. મારો પ્લાન હતો કે હું પહેલેથી જ રૂમની અંદર સંતાઈ જઈશ, અને જ્યારે તે રૂમમાં આવશે ત્યારે મને ખબર પડી જશે કે તે રૂમમાં શું કરી રહ્યો છે. પરંતુ તે ઘરમાં આવતાની સાથે જ મને શોધતો હતો. મારી સાથે ક્યારેક તે થોડી ઘણી વાતો પણ કરી લેતો હતો. તેને મારું નામ પણ યાદ રહી ગયું હતું. તે મને મારા નામથી જ બોલાવતો હતો. ક્યારેક એ જોઈને ખૂબ જ દુઃખ થતું હતું કે આ પણ તો કોઈનું સંતાન છે. કેવો સુંદર યુવાન છે, અને આની સાથે
ના જાણે શું થયું કે આ પાગલ થઈ ગયો. સ્વાભાવિક છે કે આ પાગલ જન્મ્યો તો નહીં હોય, કારણ કે એવું કહેવાય છે કે આવા લોકોનું આયુષ્ય ઓછું હોય છે. કદાચ તેની સાથે એવી કોઈ ઘટના બની હોય. મેં તેના ભાઈને પણ પૂછવાની કોશિશ કરી હતી, પણ તેને મને કશું જણાવ્યું નહીં અને કીધું સમય જતાં તમને બધું ખબર પડી જશે. આ કેવા પ્રકારની વાત હતી? મને સમય જતાં કેવી રીતે ખબર પડી શકે? મને મારા પતિનો જૂનો ફોટો મળ્યો હતો. તે શકલથી ખૂબ જ ગુસ્સાવાળો અને જીદી લાગતો હતો. એવું લાગતું હતું કે તે આખા ખાનદાનનો સૌથી સુંદર યુવાન હતો. તો પછી તે આવી સ્થિતિમાં કેવી રીતે પહોંચી ગયો? ક્યાંક આને કોઈની બદદુઆ તો નથી લાગી? મનમાં આવી ઊંધી સીધી વાતો અને પ્રશ્નો આવતા રહેતા હતા, અને આજે તો મને ખબર પડી જ જવાની હતી. તે પછી હું જોઈશ કે મારે શું કરવું છે. ક્યાંક કોઈ ઊંધી સીધી વાત ના હોય. મારો પતિ ફરીથી મારા માટે કોઈ વસ્તુ લઈને આવ્યો હતો. તે મારા રૂમમાં ગયો, પણ તેને ખબર પડી કે હું રૂમમાં નથી, તો એ વસ્તુ ત્યાં જ મૂકી દીધી. મને કોઈ બેગ રાખવાનો અવાજ આવ્યો હતો. તે પોતાના રૂમમાં આવી ગયો. હું રૂમની અંદર જ છુપાયેલી હતી. તેને અંદરથી દરવાજો બંધ કરી દીધો અને ખુરશી ઉપર માથું પકડીને બેસી ગયો. હું પડદાની પાછળથી તેને જોઈ રહી હતી. તેને ખ્યાલ પણ નહોતો કે હું રૂમની અંદર છું. તે માથું એ રીતે પકડીને બેઠો હતો કે એવું લાગતું હતું જાણે કોઈ મોટો માણસ કંઈક વિચાર રહ્યો હોય. તેના ચહેરા પરથી અચાનક પાગલો વાળા હાવભાવ જ ગાયબ થઈ ગયા હતા. અત્યારથી જ મામલો મને થોડો ગડબડ લાગી રહ્યો હતો. કંઈક ને કંઈક વાત હતી જે નોર્મલ નહોતી. થોડી વાર પછી તેને પોતાના ખીચામાંથી એક મોટો ફોન કાઢ્યો. હું આશ્ચર્યમાં પડી ગઈ. આ મોટો ફોન આની પાસે ક્યાંથી અને ક્યારે આવ્યો? અને ફોન પર એકદમ બરાબર હતો, તૂટેલો નહોતો. બાકી તેની બીજી બધી વસ્તુઓ તૂટેલી હતી. તે ફોન ઉપર કોઈની સાથે વાત કરવા લાગ્યો, અને જ્યારે તેને વાત કરવાની ચાલુ કરી તો મારી તો એવી હાલત ખરાબ થઈ કે હું આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તે તો કોઈ સમજદાર વ્યક્તિની જેમ વાત કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે જુઓ, મેં તમારી સાથે અગાઉથી ડીલ કરી રહી હતી કે તમે આ પૈસા કારોબારમાં લગાવી દો. જે મારા ભાગ્યમાં હશે, જે મારા નસીબમાં હશે, તે મને મળી જશે. મને નવા લાગી કે દુનિયાની સામે પાગલ બની રહેલો મારો પતિ અહીંયા બેસીને બિઝનેસની ડીલ કરી રહ્યો હતો. પરંતુ તો પછી તે દુનિયાની સામે કેમ પાગલ બની રહ્યો હતો અને પોતાની પત્ની સામે ખોટું કેમ બોલી રહ્યો હતો? પોતાની પત્નીને તો જણાવી શકતો હતો. મન તો થયું કે તેની સામે જતી રહું, પણ પછી મેં વિચાર્યું કે જોઉં છું કે તે શું કરે છે. પછી થોડી વાર પછી તેને પોતાના ખીચામાંથી ઘણા બધા પૈસા કાઢ્યા અને પછી તેને બાજુમાં મૂકી દીધા, અને પછી ફરીથી કોઈને ફોન કર્યો. આ વખતે હું સમજી ગઈ કે તે કોને ફોન કરી રહ્યો છે. તે પોતાના ભાઈને જ ફોન કરી રહ્યો હતો. તેને કહ્યું કે મારું મન થાય છે
કે હું નિશાને બધું જ જણાવી દઉં. તે મારી પત્ની છે. હું તેની સાથે રહેવા માંગુ છું. કદાચ સામેવાળી વ્યક્તિ કહી રહી હતી કે ઉતાવળ ના કરો, તો તેને કહ્યું કે ઉતાવળ કેવી? અમારા લગ્નને 4 મહિના થવાના છે. જ્યારે મારો ઉલ્લેખ થયો તો હું સામે આવી ગઈ. મને જોઈને તે સ્તબ્ધ થઈ ગયો અને તેનું મોં ખુલ્લું જ રહી ગયું અને ફોન પર બાજુમાં મૂકી દીધો. મેં કહ્યું કે આ બધું શું છે? કેમ દુનિયાની સામે પાગલ બની રહ્યા છો? મેં બધું જ સાંભળી લીધું છે. તો તેને કહ્યું, જો મારે આજે કે કાલે તને જણાવવાનું જ હતું. તો મેં કહ્યું, મને આજે જ આખી વાત જણાવો. વાત શું છે? મારી આંખોમાંથી આંસુ આવી ગયા. તો તેને કહ્યું કે તું રડે છે કેમ? તો મેં કહ્યું કે મને નથી ખબર, બસ મને રડવાનું મન થાય છે. મને જણાવો કે શું વાત છે. તો તેને મને એવી વાત જણાવી કે હું બંધ થઈ ગઈ. તેને કહ્યું કે હું આખા મોહલ્લામાં સૌથી હોશિયાર અને ભણેલો ગણેલો છોકરો હતો. મારી ખૂબ જ સારી નોકરી પણ હતી. હજી પણ હું એ જ નોકરીમાં છું. પણ આખી રાત બેસીને હું ઓનલાઈન કામ કરું છું. તો મેં કહ્યું કે પાગલ બનીને કેમ ફરો છો? તો તેણે કહ્યું, મારી અમુક લોકો સાથે મિત્રતા હતી, પણ મને નહોતી ખબર કે તે કોઈ અન્ય પ્રકારના લોકો હતા. એક દિવસ અમે લોકો ક્યાંક ગયા હતા. ત્યાં અમારો નાનકડો ઝઘડો થઈ ગયો અને અમારા હાથે એક માણસ મરી ગયો. તો બધો દોષ તેને મારી ઉપર નાખી દીધો. જો મેં પાગલપણનું નાટક ના કર્યું હોત તો મને સજા થઈ ગઈ હોત અને મારું આખું જીવન જેલમાં પસાર થઈ જતું, કારણ કે તે બધા લોકો ભાગી ગયા. પણ હું તે માણસનો જીવ બચાવવાના ચક્કરમાં જ ત્યાં જ રહી ગયો. પરંતુ તે આ દુનિયા છોડીને જતો રહ્યો અને બધો આરોપ મારા ઉપર આવી ગયો. મને પોલીસ પકડીને લઈ ગઈ હતી. હજુ પણ તે લોકો આ મોહલ્લામાં રહે છે. મારા કારણે તેમનું નુકસાન થયું, એટલા માટે મારે પાગલપણની એક્ટિંગ કરવી પડી. પણ સાંભળ્યું છે કે હવે તેમને પોતાનું ઘર-બાર વેચી દીધું છે અને 1 મહિના પછી અહીંયાથી જઈ રહ્યા છે. બસ હું એ પછી મારી રીતે રહી શકીશ. તને આ બધું મેં એટલા માટે નહોતું જણાવ્યું કે એકવાર તે લોકો અહીંયાથી જતા રહે, ત્યાર પછી હું તને પણ બધું જણાવી દઈશ. જ્યારે તારા ભાઈએ કહ્યું કે તને આ સંબંધ મંજૂર છે, ત્યારે અમને ખૂબ જ નવાઈ લાગી હતી. અમને ખબર પડી ગઈ હતી કે તારી માનું હમણાં જ મૃત્યુ થયું છે. એટલા માટે મેં જોયા વિના જ લગ્ન માટે હા પાડી દીધી. મેં વિચાર્યું કે કોઈ તો પુણ્ય કમાઈ લઉં તને બચાવવા ખાતર. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તું મને ખૂબ સારી લાગે છે. હું જ્યારે પણ બહાર જાઉં છું તો તે પણ કામના કારણે જ બહાર જાઉં છું. જ્યારે તારો ચહેરો મારી આંખોની સામે આવી જાય છે ત્યારે મન થાય છે કે હું તારા માટે કોઈ વસ્તુ લઈ લઉં. અને હું વિચારું છું કે ક્યાંક તું પરિસ્થિતિથી કંટાળીને મને છોડીને ના જતી રહે, કે એક પાગલ સાથે મારી જિંદગી ખરાબ વીતી રહી છે. એટલા માટે હું તારા બધા નખરા અને ઈચ્છાઓ પૂરી કરવાની કોશિશ કરું છું. તારા માટે ગિફ્ટો લઈને આવું છું. કમસે કમ તું ખુશ તો રહી શકે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. મારી આંખમાંથી
ફરીથી આંસુ વહેવા લાગ્યા. તેને કહ્યું, તું રડી કેમ રહી છે? મેં કહ્યું કે હું ખુશીથી રડી રહી છું. તો તેને કહ્યું કે અજીબ છું, દુઃખથી પણ રડે છે અને ખુશીથી પણ રડે છે. અરે, જો હું તારો પતિ છું, તારી જિંદગી ખૂબ જ સારી થવાની છે. 1-2 મહિના સુધી આપણે નાટક કરવું પડશે અને તે પછી બધું બરાબર થઈ જશે. મેં કહ્યું કે મને કોઈ વાંધો નથી. હું તો એ વિચારી રહી છું કે ભગવાને મારા કયા પુણ્યની મને ગિફ્ટ આપી છે. મેં ક્યારેય કોઈનું ખરાબ નહોતું કર્યું, પરંતુ મારા પોતાના ભાઈએ જ મારી સાથે આટલું ખરાબ કર્યું. અને ભગવાનનો આભાર છે કે તમે એકદમ ઠીક છો. તો તેને કહ્યું કે તું ચિંતા ના કર, ખરેખર બધું બરાબર છે અને હંમેશા બરાબર રહેશે. હું તારો પતિ છું, હંમેશા તારું ધ્યાન રાખીશ અને તારી સાથે રહીશ. આપણી જિંદગી ખૂબ જ સારી રહેશે. અને એવું જ થયું. મેં ધીમે ધીમે એ વાત પ્રખ્યાત કરી દીધી કે મેં મારા પતિનો ઈલાજ કરાવી લીધો છે અને અમારી જિંદગી મિસાલ બની ગઈ. જો તમને મિત્રો મારી સ્ટોરી પસંદ આવતી હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક શેર કરતા આવજો. થેન્ક યુ.